હું છું ફાતિમા શેખ. જ્યારે સૌપ્રથમ મહાત્મા જ્યોતિબા ફૂલેએ પોતાના ધર્મપત્નીને શિક્ષા આપવાનું નક્કી કર્યું ત્યારે તેમની સાથે મેં પણ તેનો સાથ આપ્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે સાથે સૌપ્રથમ મેં શિક્ષક બનવાની તાલીમ લીધેલી હતી. ત્યારબાદ જ્યારે સ્કૂલ ખોલવાની વાત આવી ત્યારે એ સમયમાં કોઈ પણ વ્યક્તિઓ પોતાનું ઘર આપવા તૈયાર ન હતા એમને, કેમ કે બધા એવું માનતા હતા કે સ્ત્રીઓએ હંમેશા ઘરમાં રહેવું જોઈએ, રસોઈનું કામ કરવું જોઈએ, બસ આવા જ કામ કરવા જોઈએ. એવા સમયે મેં મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને મારા ઘરમાં સૌપ્રથમ વાર બાળકીઓ માટે એટલે કે દીકરીઓ માટે સૌપ્રથમ શાળા ખોલી. આમ હું એટલે કે ફાતિમા શેખ એ ભારતની સૌપ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક છું. આભાર.